દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની ઘટનાના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના તાર આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બનાવને પગલે સમગ્ર દેશમાં ચેકિંગ સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પણ ગત રાતથી જ ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓમાં નાકાબંધી સાથે કડક ચેકિંગનો આદેશ અપાયો હતો. પશ્ચિમ કચ્છમાં ભુજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. ભુજમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સરહદેથી નારાયણ સરોવર, દયાપર, નખત્રાણા, નિરોણા, નરા, હાજીપીર, ધોરડો, ખાવડા, મુન્દ્રા મરીન, માંડવી, પ્રાગપર, મુન્દ્રા, ગઢસીસા, જખૌ મરીન, નલિયા, કોઠારા, વાયર, પદ્ધર, માધાપર, માનકુઆ, કોડાય સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા નાકાબંધી કરીને વાહન ચેકિંગ સાથેના હોટલોમાં શંકાસ્પદની તપાસ કરવામાં આવી હતી. આ તરફ પૂર્વ કચ્છમાં ગાંધીધામ એ ડિવિઝન, અંજાર, આદિપુર, ભચાઉ, રાપર, આડેસર, ગાગોદર, લાકડિયા, સામખિયાળી, દુધઈ, કંડલા, મરીન, બાલાસર, ખડીર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શનમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના નેજા હેઠળ સમગ્ર જિલ્લાના પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. ખાસ કરીને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોસ્પિટલ કે જ્યાં લોકોની વધુ અવરજવર છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કંડલા, મુન્દ્રા સહિતના બંદરો પર સીઆઈએસએફ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છ સરહદી જિલ્લો હોવાથી બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરહદી જિલ્લા પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ સમયગાળા દરમિયાન નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.